નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં। આજે આપણે જોઈએ ધોરણ 8 ગુજરાતી વિષયમાં પાઠ 9 દીકરાનો મારનાર એનો અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ સોલ્યુશન તમને તરત મળતા રહે। જોઈએ આપણે સૌપ્રથમ અભ્યાસનું સોલ્યુશન। એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નના સામેના ખાનામાં લખો। 1. એલા મહેમાનને કોઈ છાંટશો માં, એમાં આવશે ગ દયા। 2. મને રોળશો માં, ભલા થઈને મને છાંટશો માં, તમારે પગે લાગુ, ગ આજીજી। 3. ખોટી વાત, આજ કોનો દી ફર્યો છે, ક ગર્વ। 4. હાલો બેટાની મૈયત કાઢીએ, એમાં આવશે ગ સ્વસ્થતા। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો। 1. ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું? ઉત્તર, ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું। 2. દેવળિયા ગામમાં કયા તહેવારની ઉજવણી થઈ રહી હતી? ઉત્તર, દેવળિયા ગામમાં હુતાશણીના તહેવારની ઉજવણી થઈ રહી હતી। 3. ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને શેનાથી રંગવામાં આવે છે? ઉત્તર, ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુઓથી રંગવામાં આવે છે। 4. મહેમાને પોતાને રંગવાની કેમ ના પાડી? મહેમાને પોતાને રંગવાની ના પાડી કારણ કે તેને હુતાશણીનો જરાય ઉલ્લાસ નહોતો। 5. મહેમાનને રંગવાના આગ્રહનું શું પરિણામ આવ્યું? મહેમાનને રંગવાની ના પાડી છતાં ઘેરૈયાઓએ એને રંગવાનો આગ્રહ રાખ્યો। પરિણામે મહેમાન અને ઘેરૈયાઓ વચ્ચે રીડિયારમણ, અચકા, કાલાવાલા, તલવારના ઝાવા અને ધૂળની આંધીનો કોઈ અનોખો મામલો જામી પડ્યો। હવે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। 1. દેવળિયા ગામમાં ધૂળેટીની ઉજવણી કેવી રીતે થઈ રહી હતી? દેવળિયા ગામના લોકો ધૂળેટી રમવા એકઠા થયા હતા। વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને એની આજુબાજુ સરખે સરખા જુવાનો ઊભા હતા। આગલા દિવસે હોળીનું પર્વ હતું, તેથી સૌ લીલા, પીળા અને કેસરિયા રંગમાં ગરકાવ હતા અને ધૂળેટીના દિવસે સૌ પચરંગી છાટણામાં દીપતા હતા। ધૂળેટીનો તહેવાર ઉજવવા માટે ઘેરૈયા મર્યાદા ઓળંગી ગયા હતા। તેઓ ગાંડા તૂર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુઓથી એકબીજાને રંગી નાખવામાં ગુલતાન હતા। ગામડાની ધૂળેટી કાળો કોપ હોય એવી લાગતી હતી। 2. કુંવરનું મૃત્યુ શી રીતે થયું? ઘેરૈયાના ગાંડા ટોળાથી બચવા અને ઘેરૈયાને પોતાનાથી દૂર રાખવા મુસાફરે બગલમાં દબાવેલી મ્યાન સાથેની તલવાર વીંચવા માંડી। એ ધમાચકડીથી ધૂળની ડમરી ઉડવા માંડી। આથી મહેમાન મુસાફર કાંઈ જોઈ શકતા નહોતા। રીડિયારમણ, ચસકા, કાલાવાલા, તલવારના ઝાવા અને ધૂળની આંધીનો કોઈ અનોખો મામલો જામી પડ્યો। એવામાં કમનસીબે મુસાફરની તલવારની ધાર અચાનક કુંવરને વાગતા તે ધબ દઈને પડ્યા અને મૃત્યુ પામ્યા। 3. રાજાએ પોતાના દીકરાના મારનારને કેમ છોડી મૂક્યો? ઉત્તર, ચારણ ભૂખે ટળવળતા પોતાના છોકરાને કંઈક મળે એ હેતુથી રાજા મંદોદર ખાન પાસે મદદ માંગવા આવેલો, પણ ગામમાં પૈસા જ રોળવા આવેલા ઘેરૈયાથી બચવા એને મ્યાનમાં બીડેલી તલવાર કાઢીને વીંચી, પણ ધૂળની આંધીમાં તલવાર અકસ્માત રાજાના દીકરાના જ ગળામાં વાગી અને દીકરો મૃત્યુ પામ્યો। આમ અજાણતા જ ચારણથી આ કૃત્ય થઈ ગયું છે એ જાણીને રાજાએ પોતાના દીકરાના મારનારને છોડી મૂક્યો। 4. મંદોદર ખાનને પાછળ આવતા જોઈ મુસાફરે શું કર્યું, શા માટે? મંદોદર ખાનને પાછળ આવતા જોઈ મુસાફર દોડતા દોડતા થંભી ગયો। તેને ખબર પડી ગઈ કે પોતાનો કાળ આવી પહોંચ્યો છે। હવે તે દૂર સુધી દોડી શકે તેમ નથી। તેને થયું કે આમે મરવું તો છે જ, તો પછી હવે નકામા પ્રયત્ન શા માટે કરવા?
અત્યારે કાળને અટકાવાય તેમ નથી અને ખુલાસો કરવાનો વખત પણ નથી. એટલે મંદોદર ખાનની સામે ઊભા રહીને મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી. 5. મંદોદર ખાને ગામ લોકોને શું કહીને શાંત પાડ્યા? ક્રોધે ભરાયેલા ગામ લોકોને મંદોદર ખાને આમ કહીને શાંત પાડ્યા, આમ ગાંડા ન થવાય. એને મારા દીકરાને જાણી જોઈને નથી માર્યો. એને ઘરે આવા કેટલા દીકરા ભૂખે મરે છે જાણો છો? કોડ ભર્યો એ મારે ઉંમરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો એ તો ખુદા તાલાની મરજી. આપણા નસીબમાં નહીં હોય એટલે મરી ગયો, પણ એને ખાતર આ ઉજળે દિવસે મારે એની હત્યાના પાપના ભાગીદાર નથી થવું. ચાલો બેટાની મૈયત કાઢીએ. પ્રશ્ન નંબર 2 છે, આ પાઠમાંથી લોકબોલીના 5 વાક્યો લખો. 1. કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે. 2. સાચું સાચું મહેમાનને રોળો, ગોઠિયો માગો રોળો. 3. આજ કોનો દી ફર્યો છે. 4. ભેંસુ બધી મરી ખૂટી, છોકરા છાશ રાબ વગર રોવે છે, નહોતો આવતો. 5. મારી ઓળખાણ અટાણે નહીં પછી. પ્રશ્ન નંબર 3 છે, નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરી અર્થસભર ફકરો લખો. પડછંદ કયા ધરાવતા ચારણે ધોળું કેડિયું પહેર્યું હતું. ચારણ ગામને પાદર આવી પહોંચ્યો ત્યાં જ એક પુરુષ મોટેથી બોલ્યો, એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન આવે છે. ચારણે નદીનું પાણી પીધું એવામાં એનો પગ પથ્થર સાથે અથડાયો. ત્યાં સામેથી દરબારે આવી ચારણને પૂછ્યું, તું કેમ આવ્યો છે? ચારણે કહ્યું કે દરબાર તમારા જેવો ઉદાર માણસ 7 પાતાળમાં શોધતા નહીં ચડે. દરબારે કહ્યું કે પણ પૃથ્વી પર તો મળે ને. ચારણે પ્રેમથી કહ્યું, મને ખબર નથી. તમે મને ઉદાર માણસ શોધી લાવતા પડકાર કરશો તો પણ હું પગે લાગીને કહીશ કે એ મારાથી નહીં બને. પ્રશ્ન નંબર 3 બ, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. પ્રભાત જુવાન, ફૂલ મહેમાન, નસીબદાર સુવાસ. પ્રભાત સવાર, જુવાન યુવાન, ફૂલ પુષ્પ, મહેમાન અતિથિ, નસીબદાર ભાગ્યશાળી, સુવાસ સુગંધ. 3 ક, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. ભૂંડો સારો, કોરી જૂની, પછવાડે આગળ, મૂરખ શાણો ડાહ્યો, ઉલટો સુલટો, પાતાળ આકાશ. 4. દીકરાના મારનાર પ્રત્યેની મંદોદર ખાનની ઉદારતા એ વિશેના વર્ણનના વાક્યો પાઠમાંથી શોધી ટૂંક નોંધ લખો. દીકરાને મારનાર પ્રત્યે મંદોદર ખાનની ઉદારતા. દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો 7 ફૂટનો એક દીકરો ચારણથી મરાયો હતો. આ સમાચાર જાણી દરબાર મંદોદર ખાને તલવાર સાથે પોતાની રોજડી ઘોડી ચારણની પાછળ દોડાવી. દરબાર તેની પાસે પહોંચ્યા ત્યારે ચારણે પોતાને મારી નાખવા પોતાની તલવાર પોતાના ગળે જ મૂકી. મંદોદર ખાને તેને તેમ કરતા રોક્યો અને પૂછપરછ કરી. ચારણ પાસેથી સાચી વાત જાણ્યા પછી મંદોદર ખાન તેના પ્રત્યે ઉદારતા દર્શાવતા કહે છે, ગઢવા, આ મારી ઘોડી આપું છું, ચડીને ભાગવા માંડ. વાત કરવાની વેળા નથી. આખું ગામ ઉશ્કેરાયું છે અને તેના કુંવરને મારી નાખ્યો છે. આવી પહોંચતા જ તારી કાયાના રાય રાય જેવા કટકા જાણ છે. ચારણ એને ભગાડનાર વ્યક્તિને ઓળખવા માંગે છે ત્યારે મંદોદર ખાન કહે છે, મારી ઓળખાણ અત્યારે નહીં આપું, અત્યારે તું ભાગ. નીકળ, તારા છોકરા રઝળી પડશે અને ગામ લોકો મારા રોક્યા રહેશે નહીં. ચારણ નામ જાણવા માંગતા અરે નામ ખુદાનું કહીને મંદોદર ખાન દોડે છે. ચારણને બાવડે ઝાલીને રોજડી પર બેસાડી તેના હાથમાં ચોકડું આપે છે અને વાંસેથી રોજડીને ડચકારે છે. ચારણ ઘોડીએ ચડી અલોપ થઈ જાય છે. મંદોદર ગામ લોકો પાસે જૂઠું બોલે છે, મારો લોટકો આદમી મને જીતવા ન દીધો, મારી તલવાર અને ઘોડી બેવ લઈ ગયો. પણ ગામ લોકો એમની વાત માનવા તૈયાર નથી. મંદોદર ખાન શાંતિથી ગામ લોકોને કહે છે, લ્યો હવે જાતિ કરો. ગામના લોકો તો ચારણને માફ કરવા તૈયાર જ નહોતા. મંદોદર ખાન એમને શાંતિથી સમજાવે છે, ભાઈ, એને શું મારા દીકરાને જાણીબૂજીને માર્યો હતો? એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે. જાણો છો, કોળ ભર્યો એ મારે ઉંમરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો એ તો ખુદા તાલાની મરજી. આપણા કિસ્મતમાં નહીં હોય. હાલો હવે બેટાની મૈયત કાઢીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.